ડભોઈમાં 381 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટી રસ્તાને લઈને ભૂમિપૂજન થયું। હાઈ સ્પીડ કોરિડોરના પ્રથમ ફેઝનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। ફરતી કુઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બાયપાસ રોડનું ભૂમિપૂજન થયું કે જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપસ્થિત હતા। 30 મહિનામાં નવીન બાયપાસ રોડનું કામ પૂર્ણ થશે। 4 ઓવરબ્રિજ, 4 લેન રોડ સહિતનું કામ પૂર્ણ કરવામાં આવશે। ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને ભરોસાની ભાજપા સરકાર એ ડભોઈ ખાતે પુરવાર થઈ રહ્યું છે। આજે અહીંયા વડોદરાથી કેવડિયા સુધીના હાઈસ્પીડ કોરિડોર માટેના કામગીરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। 381 કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈસ્પીડ કોરિડોર બની રહ્યો છે। રતનપુર ને કલંદપુર પાસે ઓવરબ્રિજ, ફુવાવી પાસે અંડરબ્રિજ, સિનોર ચોકડી પાસે ઓવરબ્રિજ, આ રીતે આ રસ્તો થવાનો છે। બીજો એક રસ્તો પંચોતેરનો રિંગ રોડ એ પણ અહીંયાથી નીકળીને ફરતી કુઈથી વડદ ને ધરમપુરી થઈને નીકળશે, જે ડભોઈને બાયપાસ કરશે। પણ હાઈસ્પીડ કોરિડોર ડભોઈથી જ ચોકડીથી જ આગળ વધવાનો છે।